આપવા. આપણે મોટીપો બનાવવાની વાત આવે છે, વારે વારે મોટીપો બનાવવા પડે છે અલગ અલગ ડિઝાઇનોમાં. કઈ રીતે મોટી બને, ડિઝાઇનના સિક્વન વાળો મોટી બનાવવો હોય તો કેમ બને, આ ટાઈપનો મલ્ટી વાળો મોટી બનાવવો હોય તો કેમ બને. તો આપણે જોઈ ડિઝાઇનમાં કેમ મોટી બનાવવાના. જો આ ટાઈપના મોટીપો ફેન્સી રાનું હોય કે કામ આપણે હળવું કરવું હોય, ફટાફટ કરવું હોય તો મોટીપો બનાવવા પડે. અમુક જગ્યા મોટી યુઝ કર્યા એટલે મોટી જ યુઝ કરવો પડે, બરોબર. તો આપણે આ મોટી બનાવવાનું હોય એટલે મોટીમાં હોય કે આ ટાઈપનો કોઈ પણ ફિગર બનેલો હોય, વ્યવસ્થિત ફિગર જે બન્યો હોય ને એ આપણે ટાર્ગેટ કરવાનું. સ્કેન હોય આપણું તો એમાં આપણને જે વ્યવસ્થિત દેખાતો હોય એ સ્કેન જ આપણે બનાવવાનું હોય ને, તો આપણને આમાં તો પરફેક્ટ દેખાય છે. એટલે તમારે શું કરવાનું, અહીંથી આમ આ વસ્તુ પહેલાં ફિગર એક દોરવો પડે. એક ફિગરને કન્ટિન્યુ રનમાં કન્વર્ટ કરવા માટેનું છે. તમે આ ફિગર ઇનપુટ બી થી આવી રીતે આમ ડ્રોઈંગ કરશો, આમ ડ્રોઈંગ કરી લીધો આપણે, ડ્રોઈંગ થઈ ગયો. આનું ફિનિશિંગ પછી રન લેન બધું એક જ વાર થાય જે ડ્રોઈંગ કરો ને ત્યારે, પછી કાંઈ ન થાય. એટલે અત્યારે જ કરી લેવાનું. આની પ્રોપર્ટી જે કાંઈ કરવી હોય સમજી લે કે આમાં કેટલા ટાંકા પડે છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ડોટ પડે છે. આપણે ડોટ કેટલા પડે છે, 1 2 3 4 5 6 9 તો 12 ડોટ કરવા માટે આપણે પેસિંગ આપણે ચારેયનું કરવું પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયા. ઉપરનો 12 મૂકીને હવે થઈ ગયા. પછી આનો સ્ટાર્ટ અને એન્ડ આપણે નક્કી કરી લેવું પડે. મશીન સ્ટાર્ટ છે એટલે સ્ટાર્ટ એટલે શું કે આવડા જે ચોરસ પોઈન્ટ છે ને સ્ટાર્ટ કહેવાય. એ જ્યાં હોય ને ત્યાંથી ચાલુ થાય, અને એન્ડ એટલે જ્યાં પડ્યો હોય ને ત્યાં પૂરું થાય. તમે અહીંયા કરી દો તો અહીંયા પૂરું થઈ જાય. પછી એમ જો કે આ મોટિવ છે ને રનમાં થાય એટલે કન્વર્ટ થઈને આમ જાય. તો જો આ રન અહીંયા પૂરું કર્યું, પછી રન ત્યાં ગયો. તો આ આવી રીતે બનીને અહીંથી પૈસા રન લે, પછી આમ કરીને અહીંયા જાય, જોયું. પછી આમ જાય, કેમ કે તમે એન્ડ આમ મૂકો તો આપણે આવડો ખોટો રન ગયો ને, તો આ વસ્તુ બગાડે ને ફિનિશિંગ. આવું તો ન હોય અહીં વચ્ચે. તો આપણે આને સ્ટાર્ટ ને એન્ડ આપણે પરફેક્ટ અહીંયા જ દેવા પડે, બરોબર. લામ દઈ દીધા. હવે આપણે આને અધરમાં જઈને મોટિફમાં જઈને મેક કરવા. ક્યાં જવાનું, અધર. આને સિલેક્ટ કરવાનું, અધરમાં જવાનું, મોટિફમાં જવાનું, મેકમાં જવાનું, અને અહીંયા લખવાનું કા પહેલા કોઈ પણ આપણે ફોલ્ડર બનાવવાનું. તમારું ફોલ્ડર, તમારું નામ શૈલેષભાઈ, શું નામ છે, વાઘલે, વાઘેલા, બરોબર. વાઘેલા છે ભાઈ, વાઘેલા સાહેબ. એનું એક ફોલ્ડર બનાવવું પડે, બરોબર છે. ઓકે, આ વાઘેલા નામ આવી ગયું, મોટીફનું ફોલ્ડરનું નામ. હવે આમાં તમારે જેટલા મોટી બનાવે એટલા બનાવે, પણ એ ભાઈનું ફોલ્ડર આમાં એક સોફ્ટવેરમાં અલગ આપણે મોટીફમાં દેખાય. તો આપણે આ 1 નંબરનો મોટીફ બનાવી છીએ. અને ગમે એ નંબર આપવાનો હોય એટલે અહીંયા નામ આપી દેવાનું 1 નંબર. અહીંયા ઓકે આપી દેવાનું. ઓકે આપી દો ને પછી જે ચાલુ છે કામકાજ, પૂરું નથી. ઓકે આપો પછી જો આ માઉસ ચાલુ છે, જોયું. માઉસ ચાલુ છે ને અહીંયા ક્લિક કરવાની. ચાલુ ક્યાં થયું, અહીંયા. પૂરું ક્યાં કરવું છે તમારે, અહીંયા. તો આમ ક્લિક કરી દો એટલે એવી રીતે બનશે. ઓકે, હવે પછી આપણે આ મોટીફ લેવાનું, બરોબર. આ શું લખ્યું છે, મોટીફ રન. હવે અહીંયાથી તમે આમ દોરો, આમ દોરો તો ને, બરોબર. આમ દોરીને 2 વાર એન્ટર મારવાનું કીબોર્ડમાં. એટલે જો આ ઈ રન સેમ ટુ સેમ આવી રીતે રિપીટ થઈ ગયું, બરોબર. હવે આ 2 ગેપિંગ વધારી તમારે થઈ ગયું. આપણે તો સેમ આવું કરવું, તો ગેપિંગ કરવું હોય તો આમ પહેલા ડ્રોઈંગ કરી નાખો. પછી આ ડિસ્ટન્સ લખેલું છે, જોયું. આ ક્યાં કરવાનું, આની ઉપર ડબલ ક્લિક કરો કે આની પ્રોપર્ટી ખોલો. પ્રોપર્ટી ક્યાંથી ખુલે, એ દબાવો એટલે ખુલે, બરોબર. કા ડબલ ક્લિક કરવાથી ખુલે, અને પછી કા રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટી ખુલે, બરોબર. 3 પ્રકારની પ્રોપર્ટી ખુલે. એટલે હવે પછી આપણે આને 4 લખી નાખો. આ ડિસ્ટન્સ છે તો 4 mm છે, જો mm લખાશે પાછળ, એ બધા mm 4 mm એ દૂરી રહી. જો આ 4 mm થઈ. તમને એમ લાગે કે મારે 4.20 કરવી છે, 4.20 કરજો, 25 કરજો, 30 કરજો, 40 કરજો, સમજાણું. પછી એવું લાગે તો આને કરી શકો 3.90, આ નાનું કરી શકો. આને 2 નું કરો, કેવું લાગે, જો થઈ ગયું. ગમે એ વસ્તુ ગમે ત્યારે આવી રીતે થાય. આ વસ્તુ ઘુમાડવાનું તમારે લોકો. તો ફરી વાર આપણે મોટી બીજો બનાવીશું. આ મોટી બનાવી. આ મોટીમાં કેમ છે, અહીંથી ચાલુ થયું, અહીંયાથી આમ ચાલુ થયું, આમ ડ્રોઈંગ થયું, અહીંથી ચાલુ થયું, અહીંથી પહેલા ડ્રોઈંગ કરી લીધું આપણે એક ફિગર. આ એક ફિગર આપણે આવી રીતે ડ્રોઈંગ કરી લીધો, બરોબર. આખું ડ્રોઈંગ આખો ફિગર જ કરવો પડશે. પછી એક સાઈડ નો કરો એમ નહીં. ફિગર મોટીફ ક્યાં છે, અહીંથી આ ટાંકા લગીનો મોટીફ છે, બરોબર. તો આ 2 આપણે ડ્રોઈંગ તો થઈ ગયું. હવે પછી આપણે એને ચલાવવાનું તો રહે ને, તો આ મશીન કેમ હાલશે,
અહીંયાથી ચાલુ થાય બરોબર. ક્યાંથી થાય? અહીંથી ચાલુ થાય, પેલો ટકો વચ્ચે પડે બરોબર. પછી છેલ્લો ટાંકો ક્યાં પડે છે? આ ખૂણે પડે. જો આ ખૂણે. તો પછી હવે આપણે આડો અહીંયા ફિગર પડે છે, આ ફિગર આપણે અહીંયા મૂક્યું તો એ શું થાય? નો મેળ આવે ને, કારણ કે આ જમ્પ આવે ને ઉપર. એ જમ્પ આપણે શું કરવાનું? પહેલા ડ્રોઈંગ કરી નાખવાનું. શું કરવાનું? તો આને પહેલા આપણે કઈ રીતે ડ્રોઈંગ કરવાનું? આને ફેરવી નાખું છું, ઉલટા પલટી. એટલે મશીન જો અહીંયા પૂરું થવા બધું. આ ખૂણાની જગ્યાએ આ ખૂણાને આ ખૂણે લઈ લીધો, સમજાઈ ગયું ફિગરને. એટલે હવે મશીન આપણે ક્યાં કરવાનું? અહીંથી આમ ક્લિક કરવાની અને અહીંયા લઈ લેવાનું મશીન, બરોબર. આ હાલી ગયું. પેલા મશીન કયું હાલશે? આ રન હાલશે. એ રનને હેઠા દબાઈ દીધો, આ માથે એને હાલશે. કંટ્રોલ એક્સ આપી દઈએ એટલે આ બનવા મળે, બરોબર. કંટ્રોલ એક્સ આપો એટલે આ બનવા મળે. એટલે હવે રન ક્યાં આવશે? અહીંયા. હજી આને આપણે આ રનને ત્યાં લેવો તો સ્ટેન્ડને અહીંયા લઈ લેવાનું. હવે પ્રોપર રન અહીંયા આવી ગયો, મશીને અહીંયા ઊભું છે, બરોબર. ચાલુ ક્યાંથી થાય છે? હવે ચાલુ અહીંથી થાય. આ રન પેલા જાય અંદર, પછી આ બધું બનાવી નાખશે. પૂરું ક્યાં? ત્યાં થાય. હવે આપણે આને મોટી બનાવવાનું. અધરમાં ગયા, મોટીમાં ગયા, મેકમાં ગયા. હવે ફોલ્ડર કરવાનો. તારું ફોલ્ડર બની ગયું ને, વાગલે જોર્યું. આ ફોલ્ડર બીજાનું છે, તો અહીંયા આપણે આમ કરીને સ્ક્રોલ કરીને મોટી ગ્રુપમાં જવાનું. એટલે વાગલે એને 2 નંબર, આનો નવો નંબર આપવાનો. એકનો એક નંબર હોય, 2 ને આપશો તો માથેથી જાય. 2 નંબર આપો, ઓકે આપો, અહીંયા ક્લિક કરી અને આ જરીક દૂરી બે ક્લિક કરવાની, આટલી. એટલે એ દૂરી એની મેન્ટેન રાખશે, ઓકે. હવે આપણે આ મોટી અહીંથી ક્લિક કરો તોય થાય, અને ડાયરેક્ટ F10 દબો ને તોય શોર્ટકટ કી છે એ લેવાની, બરોબર. આ થઈ ગયું. હવે આની દૂરી તમારે 8ની કરવી છે, 8ની કરી નાખો. થઈ ગયું આની જેવું, બરોબર. પછી હવે વાત રહે 20ની. 20ના મોટી પે બનાવવાના આવે તો આવા મોટી હોય. જો આ બધા રન છે, જો આ મોટી નામ લખ્યું છે મોટી, એમાં 4 નંબર મોટી મેં આપેલો છે. જો એ મોટી બધા બતાવે કેવી રીતે? આવી રીતે તારો વાગલેને બતાવે. વાગલેના મોટી પે જો આવ્યા. જો આ રન સિલેક્ટ છે, એમાં તારો ફેન્સી રન ડાયરેક્ટ કનેક્ટ કરવો હશે, બરોબર. તો તું અહીંયા ઓલો આપણે પેલો બનાવ્યો તો એ ક્લિક કરી તો પેલો બનાવીને મેક કરીને એપ્લાય આપી દે એટલે ડાયરેક્ટ જો એ બની જાય. સમજાઈ ગયું? કન્વર્ટ એ તરત થઈ જાય. પછી સ્ટેમ્પટીસમાં કરવો છે આને નાને તો સ્ટેમ્પટીસ ઉપર ક્લિક કરી સ્ટેમ્પટીસ થઈ જાય. રન કરવો છે પાછો રન થઈ જાય. પાછો મોટી કરવો છે મોટી થઈ જાય, બરોબર. હવે આવું થઈ ગયું હોય તો આવામાં તમારે પાછો અહીં સિલેક્ટ કરવાનું પ્રોપર મોટી. આ કરો, આ થઈ જાય, બરોબર. હતો એ ન કરો, કંટ્રોલ ઝેડ આપી દઉં છું, બરોબર. આ થઈ ગયો. હવે આ મોટી પર સિક્વન્સ ના કેમ બને? જો તો આમાં શું છે તો કે આમાં બીટ છે, તો બીટ ક્યાંથી ડ્રોઈંગ થાય? અહીંથી થાય. આવડું આ મેન્યુઅલ લેવાનું. અહીંયા બીટ, આ પાઇપ છે, તો પાઇપ છે સીમાં મારે, બરોબર. સીમાં છે, બરોબર. તો સીમાં હું આવી રીતે પાઇપ દોરે, અહીંથી દોરે. ક્યાંથી? અહીંથી આમ દોર્યો, બરોબર. આ પાઇપ દોરાઈ ગયો. પછી ક્યાં દોરે હું? પછી આ સિક્વન્સ પાડે, અહીંયાથી સિક્વન્સ પાડે તો પહેલા અહીં એ બી રાખે, ફરજિયાત એ બી રાખવું પડશે, બરોબર. અહીંયા આવી રીતે પેરલ ચેન્જ નહીં કરતા જાઓ તો પછી જે મોટી બનાવશે ને તો આ સતારી નહીં આવે કે 20 નહીં આવે કેવું બનશે. કારણ કે બધું એક રનમાં દેખાડવું છે ને તમારે, એટલે અહીંયા પેરલ ફરજિયાત ચેન્જ કરતી જવી પડશે. તો હવે તમારે 5-3 પડવી છે તો અહીંયા એ બી ઉપર રાખો ક્લિક, અહીં ક્લિક કરો, અહીંયા રાઈટ ક્લિક કરો અને અહીંયા ક્લિક બીજી કરો એટલે એ બી સિક્વન્સ પડે. હવે સિક્વન્સ નથી આવી, જો બરોબર. હું કામ નથી આવી? અહીંયા ક્લિક કરી, એ બી ઉપર ક્લિક છે. હવે જો આ એ બી આ સિક્વન્સ આરે માઉસની ઉપર આવી જ જવી જોઈએ. એ બી અહીં ક્લિક કરી, હા આ પૂરું કર્યું, આ બની. હાલો આપણે આને પાછું ગોઠવી દીધું, આવી ગયું. હજી શું છે? બીટ્સ છે. બીટ્સ કયો છે તો કે બીટ્સ કયો છે એ જોવું છે. આ DMM છે, બરોબર. તો DMM છે તો આપણે આને પાછું અહીંયા બીટ્સ લેવી. અહીંયા આપણે DMM કેમાં છે એ યાદ રાખવાનું. તો DMM મારે એમાં છે, બરોબર. અહીંથી આમ ક્લિક કરી, અહીંથી ક્લિક કરી, અહીં રાઈટ ક્લિક કરી અને અહીંયા સોરી અહીંથી જ દોરવાનું. બીટ્સ છે ને આમ જ દોરવાનું. ટ્રાવેલ ઓટોમેટિક લઈ લે, સમજાનું? ભલે અહીં દોરું, કારણ કે 2 mm નો લઈ લે. આ DMM નો છે તો DMM નો ટાંકાને આપણે રન દેવો ન પડે, એટલે આ ટ્રાવેલ લઈ લે ઓટોમેટિક, બરોબર. આ ટ્રાવેલ અહીંયા બીટ્સ અહીંયા મૂકી દીધો, બરોબર. હજી શું છે? શીખવા એ તો આ જ છે તો આને કોપી મારી દો તો હાલે પછી, બરોબર. આ 4 વસ્તુની આપણે હાર બનાવી નાખી. હવે ચાલુ ક્યાંથી કરવાનું? મશીન ઉપરથી છે, બરોબર. તો મશીન ક્યાંથી? અહીંયા ચાલુ થાય છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? અહીંથી ચાલુ કરવું હોય અહીંથી રન દેવાનો, આમાં નથી બીટ્સમાં, સમજાણું? એ શું કામ? પછી ટૂંકા પડે નકર 100% આવે. 100% કેમ ન આવે એ વાત પછી સમજાવું.
પેલા તમારે બીટ્સ અહીંથી ડાયરેક્ટ ચાલુ કરવાનો, સમજાણું? અહીંથી નથી કરવાનું, એ યાદ રાખજો. રને નથી દેવાનો, એ યાદ રાખજો. ક્યાં? ઉપરથી. કારણ કે આપણે આમાં રન દેવો પડે ને, નકર અહીંથી રન દેવો, પછી આ બીટ્સ આમ પડે ને પછી આમ ક્લિક હાલે, પછી અહીં સિક્વન્સ પડે ને પછી આ હાલે, પછી આ બીટ્સને પાછો તમારે રન દો, આ બીટ્સ પાડો અને પછી આમ કરો, બરોબર ને? પછી અહીં સિક્વન્સ પાડો અને પાછા અહીં પૂરું કરો. એટલે સ્ટાર્ટ ને એન્ડ ક્યાં થયો? અહીં સ્ટાર્ટ થયો ને અહીં એન્ડ થયો ને. તમે એમ કન્ટિન્યુ કરવા કરો. તો આપણે એમ કન્ટિન્યુ કરવાની જરૂર નથી. હવે આવડો આપણે આવી રીતે આખું ચારે માળા બનાવી નાખીએ હારે. અને પંચિંગ એ કમ્પ્લીટ જ છે, હારે દોર્યું છે એટલે પંચિંગ કરવાની જરૂર જ નથી. આ દોર્યું હતું બરોબર, એટલે આ બીટ્સ પડ્યો, પછી અહીં આગળ આવેલું, હવે આ સિક્વન્સ પાડી આગળ આવેલું, પછી બીટ્સ આમાં ટ્રાવેલ લીધો. ટ્રાવેલ એટલે હું ટ્રાવેલ એટલે જે નીચે ઓલો એક્સ્ટ્રા રન આલી જાય ને ઓટોમેટિક આલી જાય. કારણ કે સ્ટાર્ટ ક્યાં છે? આપણે આ વસ્તુ અહીં દોરી એટલે આનો સ્ટાર્ટ ક્યાં હોય? અહીંયા હોય, એટલે ઓટોમેટિક મશીન ત્યાં જ જવાનું છે. કારણ કે આની પછી એક્સવી કોને આપ્યું હોય? આને. અને આપણે આની પછી દોર્યું છે ચાર કોને? આને. એટલે એ જ હાલે મશીનમાં હોતે. એટલે આપણે એને ટ્રાવેલ કહેવાય. એને સમજાણું? એ ટ્રાવેલ લીધો કહેવાય. આ ટ્રાવેલ લીધો, આ બીટ્સ પાડ્યો અને આગળ આવેલા, આ સિક્વન્સ બીટ્સ સિક્વન્સ પડી અને આગળ આવેલા, પૂરું. હવે આવી રીતે ચાલુ અહીંયા થાય છે, પૂરું ચાલુ ભલે અત્યારે અહીંયા થાય છે, પૂરું અહીંયા થાય છે, બરોબર. હવે આપણે ચાલુ દર્શાવવાનું જે થાય ને, મોટી બનાવી દઈએ તો ચાલુ અહીંયા જ કરવાનું છે અને પૂરું અહીંયા કરવાનું, બરોબર. એ યાદ રાખજો. જો હવે અધરમાં જ્યાં યાદ રાખજો, અધર સિલેક્ટ કર્યો, આ બધું ત્રણે અધરમાં ગયા, મોટીપમાં ગયા, મેકમાં ગયા, નામ ગોતું વાગલે. આમાં આપણે શેનો મોટીપ બનાવો? 4 mm પાઇપ, બરોબર. 4 mm પી પ્લસ આપણે 3 + 5 સિક્વન્સ, બરોબર. 3 + 5 3 5 સિક્વન્સ લખવાનું, બરોબર. 3 5 સિક્વન્સ એસક્યુ, બરોબર. પ્લસ આપણે એમાં શું કર્યું છે? 2.5 mm બીટ્સ, 2.5 mm બીટ્સ બીટ, બરોબર. અને પ્લસ આપણે પાછું 3 5 સિક્વન્સ છે, બરોબર. આવી રીતે નામ આપી દીધું એમ. ઓકે આપી દીધું. એ નામ આપણે એવું આપવું ફરજિયાત નથી, 2 નંબર આપજો તો હાલે, પણ આપણે જે ગોતવું હોય ને તો એ નામ ઉપરથી ગોતી, બરોબર. અહીંયા ક્લિક કરી નાખવી અને અહીંયા જો ઉપરથી ક્લિક કરી, જોયું? અહીંયાથી ચાલુ ભલે અહીં થતું હતું, પણ ક્લિક ક્યાંથી કરવાની? આ જગ્યાથી. અહીંથી ક્લિક કરી અને અહીંયા લગી ક્લિક કરી દેવાની. ઓકે આપી દીધું, ઓકે આપી દીધું, बरोबर. अब ओके दे दिया तो क्या करेंगे? अभी बीट से पे मोटिव लेंगे और ड्राइंग करेंगे. देखो 2 बार एंटर लगाया, ये पूरा हार बन चुका. ये राउंड शेप में है, इसलिए इसका डिस्टेंस भी अपने को ज़्यादा करना पड़ेगा. 22 करोगे तो देखो ये अपने हिसाब से डिस्टेंस लेगा. फिर से बनाता हूँ, बरोबर. मोटिव कैसे बनाना है? जैसे एक एक चीज हमने बना लिया, बरोबर है. एक एक चीज एक बार बना लिया, यहाँ से चालू करके यहाँ खत्म किया, इसको यहाँ चालू करके यहाँ पैरेलल में वही नाम रखना पड़ेगा, ये भी, बरोबर. जो ए बी सीक्वेंस है, जैसे बीट ड्रॉ है तो कैसे ड्राइंग करना है, देखो ये मैंने लिया, बरोबर. फिर क्या किया मैंने? यहाँ पे कौन सा है? बीट सी है, तो बीट सी लूंगा यहाँ पे, फिर प्रॉपर उसके ऊपर ड्राइंग करूंगा ऐसे, यहाँ से यहाँ तक. ये ड्राइंग खत्म कर दी. इसको बी दबा के झूम करके ही रखने का, तो पॉइंट टू पॉइंट काम होगा. ये बी ड्राइंग हो चुका, बरोबर. बाद में क्या करना है? वापस लेना है और यहाँ पे क्या ड्राइंग करने जा रहे हैं? 5 3. तो यहाँ पे भी पैरेलल में 5 3 सीक्वेंस होना चाहिए, तो ये भी रखेंगे और यहाँ पे क्लिक करेंगे और यहाँ से दूसरी क्लिक करेंगे और यहाँ पे तीसरी क्लिक करके ये वाला पार्ट भी खत्म करेंगे. तो चलो ये दूसरा भी अपने ड्राइंग कर लिया, बरोबर. फिर क्या है? अभी 2.5 mm बीट से, तो 2.5 mm बीट्स यहाँ से चालू नहीं करना है, नीचे से चालू करना है, पता है ना वो. तो क्या करना है? अभी 2.5 mm बीट्स किस में है? तो ए में है, तो ये यहाँ कंपलसरी पैरेलल में लेना होगा, नहीं तो बीट्स जब बनाओगे मोटिव तब वो सीक्वेंस नहीं आएगा या बीट्स नहीं आएगा. तो यहाँ पे प्रॉपर नहीं लोगे तो नहीं आएगा. इसको डुप्लीकेट मार के भी नहीं ले सकते हो, बीट्स करके कन्वर्ट नहीं कर सकते. इसमें कन्वर्ट की चीज को यहाँ पे नहीं लेना है. यहाँ पे राइट क्लिक किया, यहाँ पे ऐसे क्लिक किया और यहाँ पे एंटर लगा दिया. इसके बीट्स की क्लिक हो गई और 325 का या 350 का जो भी टाका रखना है वो रख सकते हो, बरोबर. यहाँ पे रख के सेट कर दिया. फिर अभी इसको डुप्लीकेट लगा सकते हो. सीक्वेंस 3 mm रखना है तो 3 mm सीक्वेंस को हम डुप्लीकेट डाल सकते हैं. चलो ये इतना कर लिया, बरोबर. ये कंटिन्यू मशीन यहाँ पे चल रहा है, लेकिन यहाँ से चालू किया, चालू अभी मशीन कहाँ से हो रहा है? हमने ड्राइंग कहाँ से चालू किया? यहाँ से. लेकिन फिर भी हमको मोटिव बना के टाइम पे कहाँ पे करना है? यहाँ से, बरोबर. इसके सिलेक्ट करने पे देखो ये बॉक्स जो जहाँ से जहाँ आ रहा है ना, वहां पे क्लिक करने का. काली लाइन जो टाल टपका दिख रहा है ना, वहां पे. तो फिर क्या करना है? फिर अदर में जाना है, मैक में जाना है, मोटिव में जाना है और फोल्डर अपना जो है वो चूज करना है और यहाँ पे क्लिक करके यहाँ पे अपने को देना है 5 नंबर दे देता है अभी, बरोबर. कोई भी नंबर दे दो. अभी नंबर दे दिया, यहाँ पे क्लिक किया, जूम करके क्लिक करते हैं, बरोबर. यहाँ पे क्लिक किया,
और वापस कहाँ पे क्लिक किया, यहाँ पे क्लिक करना है, ये वाली क्लिक कर दिया, मोटिव सेव सक्सेसफुली, ओके दे दिया। अभी देखो, अभी F10 से डायरेक्ट मोटिव बना सकते हो, देखो बन गया पूरा मोटिव। क्लिक कहाँ किया, दूर किया, इसलिए ये उसमें देखो अपने क्लिक किया था इसमें, कहाँ गया, डिलीट कर दिया था, अच्छा किया, चलो। तो ऐसे मोटिव बन जाता है बरोबर। सीक्वेंस मिक्स बीट्स, ये सब मोटिव बनने में बहुत दिमाग लगना पड़ता है, नहीं तो बनता नहीं है, समझे ना। बीट्स भी आ गया, सीक्वेंस भी आ गया और एक अलग बीट्स भी आ गया। अब जब आपको दिमाग में जितनी इमेज है उतने मोटिव आप बना सकते हो, बरोबर है। आपको ये सब में समझ में आ जानी चाहिए कि ये सब अब मोटिव है, अलग अलग चीजें ले लेके बनिए। इसमें देखो सिर्फ पाइप है और बीट्स है, मतलब सीक्वेंस है, 5-3 सीक्वेंस है और बीट्स है। इसमें भी देखो, इसमें सब बीट्स रखा है, इसमें भी देखो, यहाँ भी देखो, यहाँ भी 3 वही वाली चीज है अपनी वाली, ठीक है। इसमें एक बीट्स लिया, एक सीक्वेंस लिया, एक बीट लिया, सीक्वेंस लिया, सब एडजस्ट किया ना। एक बार पाइप लिया, एक बार ये लिया, पूरा रिपीट बड़ा बनाया मैंने, समझे ना। इतना बड़ा रिपीट है, यहाँ से लेके यहाँ तक इतना रिपीट होता है, ये चीज़ है वहाँ पे कंटिन्यू आती है वहाँ तक। तो पहले वो जब सीट बनाना पड़ेगा ना, इतना सब ड्राइंग कर लेने का, सब ये सब देखो अभी ऐसे पैरल बनते हैं सब, ऐसा भी बना सकते हो। ये कैसा बनाओगे अभी, ये वाला मोटिव बनाना है तो कैसे बनाओगे, तो आपको क्या करना है, यहाँ से बीट लेने का, वापिस सी करने का, बीट सी, पाइप सी पे है ना, तो यहाँ पे अपने को पहले ये सीक्वेंस है तो सीक्वेंस पहले ड्राइंग करता हूँ, 3 mm में सीक्वेंस है, तो पहले क्या करना है आप यहाँ पे इसके ऊपर तो ड्राइंग करोगे, स्कैन के ऊपर समझ लो ये स्कैन है, सैंपल है अपना, सैंपल के ऊपर ऐसे ड्राइंग कर लिया, फिर अभी एक सीक्वेंस ड्राइंग कर ली, ये आया चालू किया, यहाँ पे सीक्वेंस गिरा, वापिस यहाँ पे आ गए, एक ये हो गया। अभी दूसरा अपने को पाइप भी अलग से बनाना है, तो क्या करना है, यहाँ से सिलेक्ट करना है, फिर क्या करना है बताओ बाकी। अब क्या करूँ, पाइप ड्राइंग करना है, सिलेक्ट करो, कहाँ से, सीक्वेंस, हाँ वहाँ से बीट्स कौन सा सिलेक्ट करूँ, पाइप किस में है, बीट्स सी में है, बीट्स ए में 2.5 mm समझे, सी में है, तो सी लेने का, सी में लिया, वो कलर भी देखो ये वाला आ गया, देखा सेम वाला कलर सी में है, तो दूसरा होगा तो दूसरा आ जाएगा। तो यहाँ पे रख के ऐसे ड्राइंग कर लेना है अपने को, वापस यहाँ पे क्लिक कर देना है, तो ये पाइप भी अपना बन चुका। चलो एक रिपीट कंप्लीट हो चुका अपना, इसको ग्रुप कर दिया। फिर क्या करना है, अदर में जाने का, मोटिव में जाने का, मैक में जाने का, वाघेले का फोल्डर जो भी अपना चूज फोल्डर खोलने का, उसमें नंबर कोई भी देने का, तो 4 नंबर दे रहा हूँ, क्लिक कर रहा हूँ, ओके दे रहा हूँ। अभी ये डिस्टेंस है, ये डिस्टेंस कितना दूरी पे है वो करना है आपको, समझ गए ना। तो ये वाला अपने को यहाँ पे क्लिक किया, इतनी दूरी पे ऐसे आड़े क्लिक करोगे तो ये आड़ा होगा। अब खड़ी नहीं करना क्योंकि ये खड़ा नहीं है, समझे ना, ये खड़ी नहीं है, आड़ा करना है तो आड़ा करना है। यहाँ पे धागा चला ना, देखो ये ट्रैवल कहाँ दिख रहा है इसका, ये ट्रैवल इधर है, समझे ना, तो ऐसे बनेगा। तो अभी अपने को ये मोटिव बनाएंगे तो कैसे बनेगा, बन गया ऐसे। गलती ये मत करना कि देखो जो कोई भी गलती करोगे तो क्या करोगे बता दे रहा हूँ। ये अभी सीक्वेंस किया तुमने बरोबर, कंट्रोल डी किया, फिर यहाँ पे ए कर दिया या डी कर दिया या सी कर दिया, बरोबर ऐसे कर दिया ना। मैंने क्या किया, इसको डुप्लीकेट करके किया, यहाँ लेकर नहीं कर रहा हूँ, देखो यहाँ पे ये है तो मैं कुछ लेने नहीं गया, मैं सोचा ये सीक्वेंस डुप्लीकेट कर दूंगा और ये करके यहाँ पे क्लिक करके कन्वर्ट करके बना दूंगा, बरोबर ऐसे बनाया। अब जाके मोटिव पे बनाते हैं झूठ मूठ वाला, देखो पता चलेगा। 7 नंबर दे रहा हूँ, यहाँ पे क्लिक करोगे, ऐसे क्लिक करोगे, ओके दे दिया। अब आप मोटिव बनाओगे ना तो अब मोटिव नहीं बनेगा, वो वाला फिगर नहीं आएगा, देखो 20 नहीं आया, देखा। तो उसकी वजह से 20 को कॉपी किया ना, इसीलिए अगर सीक्वेंस कॉपी करते तो सीक्वेंस नहीं आता, समझे ना। जिसको पहले बनाया जिससे वही वो रहता है, पढ़ता 2 बार है, ये जो ड्राइंग किया ना बनता 2 बार ही है, लेकिन देता 20 ही नहीं है, सीक्वेंस ही देता। देखो सीक्वेंस है, सीक्वेंस है, दोनों को सीक्वेंस कर देता है, मतलब कन्वर्ट की वही चीज वहां पे यूज नहीं करना है मोटिव बनाने के टाइम पे। चलो अभी दोनों प्रकार के बीट्स बन गए, मोटिव बन गए। अब आपको समझ में आ गया कोई भी मोटिव बनाना कैसे बनाना है।
अभी आपको प्रैक्टिस करना है कंट्रोल